નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જે નવું પાઠ્યપુસ્તક છે તેના યુનિટ 6 જેનું નામ છે ક્લીનલીનેસ હેબિટ્સ, તેના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોઈશું. જેમાં આ વિડીયોની અંદર આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની જે એક્ટિવિટીઓ આપેલી છે તેની સમજૂતી મેળવીશું અને તેના જવાબો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેમાં આપણે મારા નવા વિડીયો પણ મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6 ભાગ 3. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ એટ ધ પાર્ક. ચિત્રનો અભ્યાસ કરો અને તેના આધારે વાક્યો લખો. તો ચાલો, ચિત્રની અંદર તમે જુદી જુદી પ્રવૃત્તિઓ થતી જોઈ શકો છો. તો ચાલો આપણે તેના વિશે વાક્યો લખીએ. એક્ઝામ્પલ કે ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપા આર સિટિંગ ઓન અ બેન્ચ. દાદીમા અને દાદા બાકડા ઉપર બેઠા છે. બીજું વાક્ય છે પરી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. પરી સાયકલ ચલાવી રહી છે. તેવી રીતે આપણે નવા વાક્યો બનાવીએ તો ધીસ ઇઝ એ પાર્ક. આ બગીચો છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ એન્ડ ક્લીન પાર્ક. તે સુંદર અને સ્વચ્છ બગીચો છે. ત્રીજું, નેહા, વિવેક એન્ડ જય આર પ્રેક્ટિસિંગ કરાટે. નેહા, વિવેક અને જય કરાટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. નિર્મલ ઇઝ રાઇડિંગ ઓન અ ટોય સ્કૂટર. નિર્મલ રમકડાના સ્કૂટરની સવારી કરી રહ્યો છે. કરુણા ઇઝ ટેકિંગ અ વોક ઇન ધ ગાર્ડન. કરુણા છે તે બગીચામાં ચાલી રહી છે. પાર્થ એન્ડ હિઝ મોમ આર સિટિંગ ઓન અ મેટ ઓન ધ લોન. પાર્થ અને તેના મમ્મી બગીચામાં લોન પર બેઠા છે. ત્યાર પછી 7મું વાક્ય, ધેર પેટ ડોગ ઇઝ ઓલ્સો સિટિંગ વિથ ધેમ. તેનો પાલતુ કૂતરો પણ તેમની સાથે બેઠો છે. પાર્થ ઇઝ પ્લેઇંગ વિથ અ બિગ બોલ. પાર્થ મોટા દડાથી રમી રહ્યો છે. અનંતા ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ એન્ડ રીડિંગ અ બુક. અનંતા બેન્ચ પર બેઠી છે અને પુસ્તક વાંચી રહી છે. જસ્મીન ઇઝ ટેકિંગ હર ડોગ ફોર અ વોક ઇન ધ ગાર્ડન. જસ્મીન તેના કૂતરાને લઈ અને બગીચામાં ચાલવા માટે આવ્યો છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં ઘણા ફૂલો અને વૃક્ષો છે. ધેર આર મેની લેમ્પ પોટ્સ ટુ. બગીચામાં ઘણા બધા કુંડાઓ પણ છે. ધેર ઇઝ એ સ્મોલ ફાઉન્ટેન ઇન ધ ગાર્ડન. બગીચામાં એક નાનકડો ફુવારો પણ છે. અ મેન ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ નિયર ધ ફાઉન્ટેન. ફુવારાની નજીક એક માણસ બેન્ચ પર બેઠો છે. અ મેન ઇઝ ટેકિંગ અ વોક ઇન ધ ગાર્ડન. એક માણસ બગીચામાં ચાલી રહ્યો છે. તો આ પ્રકારે આપણે ચિત્રનું વર્ણન છે તે કરી શકીએ. હિયર આર સમ એક્ટિવિટીઝ. ડિવાઇડ ધેમ ઇન એન્ડ રાઇટ ધેટ યુ શુડ ડુ એન્ડ વોટ યુ શુડન્ટ ડુ. એટલે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની અંદર તે વિભાગો આપણે પાડવાના છે. તો સૌપ્રથમ શું કરવું જોઈએ તો ગેટિંગ અપ અર્લી, વહેલા ઉઠવું. ત્યાર પછી બ્રશિંગ ટીથ એટલે કે દાંત સાફ કરવા. ત્યાર પછી ગ્રોઈંગ ટ્રીઝ, વૃક્ષો ઉછેરવા. ટેકિંગ બાથ એવરી ડે, દરરોજ સ્નાન કરવું. હેલ્પિંગ ધ નીડી, જરૂરિયાતમંદોને મદદ કરવી. ગોઈંગ ટુ સ્કૂલ રેગ્યુલરલી, નિયમિત શાળાએ જવું. વોશિંગ હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર મીલ્સ, ભોજન પહેલાં અને પછી હાથ ધોવા. ત્યાર પછી શુડ નોટ એટલે કે શું ન કરવું જોઈએ તો પેલું છે થ્રોઈંગ રબિશ એનીવેર, જ્યાં ત્યાં કે ગમે ત્યાં કચરો ફેંકવો. ત્યાર પછી પ્લેઇંગ મિસચીફ ઇન ધ
ક્લાસ, વર્ગમાં તોફાન કરવું, યુઝિંગ મોબાઈલ એટ ઓલ ધ ટાઈમ, દરેક સમયે મોબાઈલનો ઉપયોગ કરવો. તો આ રીતે આ બધી પ્રવૃત્તિઓ છે તે આપણે ન કરવી જોઈએ. ત્યાર પછી આગળ એક્ઝામ્પલ, વી શુડ ગેટ અપ અર્લી, આપણે વહેલા ઉઠવું જોઈએ. વી શુડ નોટ ટીઝ એનિમલ, આપણે પ્રાણીઓને ખીજવવા જોઈએ નહીં. આ પ્રકારે વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, આપણે દિવસમાં 2 વખત આપણા દાંત સાફ કરવા જોઈએ. વી શુડ ગ્રો ટ્રીઝ, આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ. વી શુડ ટેક બાથ એવરી ડે, આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ. વી શુડ ઓલવેઝ હેલ્પ ધ નીડી, આપણે જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ. વી શુડ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, આપણે નિયમિત શાળાએ જવું જોઈએ. વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર મીલ્સ, આપણે જમ્યા પછી અને પહેલા હાથ ધોવા જોઈએ. વી શુડ નોટ થ્રો રબિશ એનીવેર, આપણે જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. તો અહીં રાઇટિંગની એક્ટિવિટી પૂરી થઈ. હવે લેંગ્વેજ ફંક્શનની એક્ટિવિટી જોઈએ. સ્ટ્રાઇક આઉટ ધ ઇનકરેક્ટ ઓપ્શન, એટલે કે ખોટા શબ્દ છે તેના ફરતે આપણે ગોળ કરવાનું છે. તો રવિ એન એન્જિનિયર, ધે, તો જે ખોટું છે તેના ઉપર આપણે ચોકડી મારીશું. જેમ કે પહેલામાં રવિ ઇઝ એન એન્જિનિયર, તો એમ અને આર ઉપર ચોકડી કરીશું. બીજું ધે આર માય ફ્રેન્ડ્સ, એટલે ઇઝ અને એમ ઉપર ચોકડી કરીશું. ત્રીજું આઈ એમ એ સ્ટુડન્ટ. ચોથું સી ઇઝ એ ડોક્ટર. ત્યાર પછી પાંચમું માય ફાધર ઇઝ એ ટીચર. છઠ્ઠું સોનલ એન્ડ પિંકી આર બેસ્ટ ફ્રેન્ડ્સ. સાતમું માય ટોયઝ આર ઇન ધ બોક્સ. આઠમું યોર મધર ઇઝ ક્લેવર. ત્યાર પછી કમ્પ્લીટ ધ પેસેજ વિથ વોઝ એન્ડ વેર. તો વોઝ અને વેર વડે આપણે ફકરો પૂરો કરવાનો છે. પહેલું, ધેર વોઝ અ વિલેજ, એક ગામ હતું. અંકિતા એન્ડ અંકિત વેર લિવિંગ ઇન ધેટ વિલેજ, અંકિતા અને અંકિત તે ગામમાં રહેતા હતા. ધે વેર બેસ્ટ ફ્રેન્ડ્સ, તેઓ સારા મિત્રો હતા. વન ડે ધે વોઝ સેડ બીકોઝ ધે વેર લેટ ફોર ધ સ્કૂલ, એક દિવસ તેઓ ઉદાસ હતા કારણ કે તેઓ શાળાએ મોડા પહોંચ્યા હતા. વેન ધે રીચડ ધ સ્કૂલ ધે સ્કૂલ વોઝ ક્લોઝડ, જ્યારે તેઓ શાળાએ પહોંચ્યા ત્યારે શાળા બંધ હતી. ઇટ વોઝ સન્ડે, તે રવિવાર હતો. એટ લાસ્ટ ધે વેર હેપી, અંતે તેઓ ખુશ થયા. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હેવ ઓર હેઝ, હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હેવનો ઉપયોગ જ્યારે બહુવચન હોય ત્યારે થશે અને એમ ઇઝ આર, હી શી ઇટ સાથે હેઝ આવશે અને બાકીના બધા સાથે હેવ આવે. તો ધ બોય હેઝ અ બુક, ધ સ્ટુડન્ટ્સ હેવ બેગ્સ, ધ ડોક્ટર હેઝ અ સ્ટેથોસ્કોપ, ધ ફાર્મર હેઝ અ સ્પેડ ઇન હિઝ હેન્ડ, ધ એલિફન્ટ્સ હેવ ટક્સ, ધ પોલીસમેન હેઝ અ ગન, વી હેવ બલૂન્સ. ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ સ્ટોરી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ હેડ. અ ફાર્મર હેડ 5 સન્સ, ખેડૂતને 5 દીકરા હતા. હી વોઝ વેરી વરીડ અબાઉટ ધેમ, તે તેમના માટે હંમેશા ચિંતિત રહેતો હતો. ધે વેર સ્ટ્રોંગ એન્ડ હાર્ડ વર્કિંગ, તેઓ મજબૂત અને મહેનતુ હતા. બટ ધે વેર ઓલવેઝ ક્વેરલેડ વિથ વન અનધર, પરંતુ તેઓ હંમેશા એકબીજા સાથે ઝઘડો કરતા હતા. ધ ફાર્મર વોન્ટેડ હિઝ સન ટુ સ્ટોપ ક્વેરલિંગ, ખેડૂત ઈચ્છતો હતો કે તેના દીકરાઓ ઝઘડવાનું બંધ કરે. હી વોન્ટેડ ટુ હેવ પીસ એન્ડ યુનિટી અમંગ ધેમ, તે તેમની વચ્ચે શાંતિ અને એકતા ઈચ્છતો હતો. બટ વર્ડ્સ ઓફ એડવાઇસ ઓર સ્કોલ્ડિંગ ડીડ નોટ હેવ એની ઇફેક્ટ ઓન ધીઝ યંગ પીપલ, પરંતુ સલાહ અને ઠપકો તેમને કોઈ અસર કરતો
ન હતો. હી હેડ એન આઈડિયા, તેને એક વિચાર આવ્યો. વન ડે ધ ફાર્મર કોલ્ડ ઓલ સન્સ ટુગેધર, એક દિવસ તેણે બધા દીકરાઓને એક સાથે બોલાવ્યા. હી શોવડ ધેમ અ બંડલ ઓફ સ્ટીક એન્ડ સેડ, આઈ હેવ ધીસ બંડલ ઓફ સ્ટીક્સ, તેણે તેમને લાકડાનો એક ભારો બતાવ્યો અને કહ્યું કે મારી પાસે એક લાકડાનો ભારો છે. ટ્રાય ટુ બ્રેક ધીઝ, તેને તોડવાનો પ્રયત્ન કરો. સ્ટિક્સ વિધાઉટ ટેકિંગ ધેમ આઉટ ઓફ ધ બંડલ, એટલે કે ભારાને તોડવાનો પ્રયત્ન કરો પરંતુ તેમાંથી લાકડીઓને કાઢવાની નથી. ધ સન્સ ટ્રાઇડ વન બાય વન, તેણે એક પછી એક પ્રયત્ન કર્યો. બટ નન ઓફ ધેમ કુડ બ્રેક ધ સ્ટિક્સ, પરંતુ કોઈ પણ ભારાને તોડી શક્યું નહીં. ધેન ધ ફાર્મર્સ સેપરેટેડ ધ સ્ટિક્સ એન્ડ ગીવ ઈચ ઓફ ધેમ જસ્ટ અ સિંગલ સ્ટિક ટુ બ્રેક, ત્યાર પછી ખેડૂતે દરેકને અલગ અલગ લાકડીઓ આપી અને તોડવા કહ્યું. ધે બ્રોક ધ સ્ટિક્સ ઇઝીલી, તેઓએ સરળતાથી લાકડી તોડી દીધી. ધ ફાર્મર સેડ, આઈ એમ યોર ફાધર, ખેડૂતે કહ્યું કે હું તમારા પિતા છું. ઇટ ઇઝ માય ડ્યુટી ટુ ટીચ યુ ધીસ લેસન, તે મારી ફરજ છે કે મારે તમને આ પાઠ ભણાવવો. ધ સ્ટિક્સ આર સ્ટ્રોંગ વેન ધે આર યુનાઇટેડ, લાકડીઓ મજબૂત છે જ્યારે તેઓ ભેગી છે. અ સિંગલ સ્ટિક હેઝ લેસ સ્ટ્રેન્થ, એક લાકડીમાં વધુ તાકાત રહેતી નથી. અલોન ઇટ ઇઝ વીક, એકલા તે ખૂબ નબળી છે. યુ વિલ બી સ્ટ્રોંગ ઇફ યુ આર યુનાઇટેડ, જો તમે એક હશો તો તમે શક્તિશાળી હશો. યુ વિલ બી વીક ઇફ યુ આર ડિવાઇડેડ, જો તમે જુદા જુદા રહેશો તો તમે નબળા પડશો. આ રીતે ખેડૂતે સરસ મજાની વાત સમજાવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી ભાગ 3 છે, પાઠ 6નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો.